અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં ₹1 કરોડની ઘરફોડ ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી। ક્રાઇમ બ્રાન્ચે ઘરઘાટી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ધરપકડ કરી। દેવું થઈ જતા ઘરઘાટીએ ચોરીનું ષડયંત્ર રચ્યું અને પોલીસે આરોપી પાસેથી 6,80,000થી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લાની નદીઓમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે, ત્યારે વિધાનસભા ગૃહમાં સરકારે રેતી ચોરીના આંકડા રજૂ કર્યા। છેલ્લા 2 વર્ષમાં 1280 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ છે। ગેરકાયદે રેતી ચોરી કરતા 14 વાહનો જપ્ત કર્યા। રેતી ચોરી કરતા 23 શખ્સોની ધરપકડ પણ થઈ છે। કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામની હાઈસ્કૂલમાં એસસીસી બોર્ડની પૂરક પરીક્ષામાં આચાર્ય દ્વારા કન્યાઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી હોવાના આક્ષેપ થયા છે। પૂરક પરીક્ષા માટે ફી વસૂલાતા વાલીઓએ હંગામો કર્યો। રોષે ભરાયેલા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી સ્કૂલના આચાર્ય સામે પગલાં ભરવાની માંગ કરી છે। આ શાળામાં એવી ઘટના મળી કે મારી દીકરી પહેલાં 2 વિષયમાં ફેલ થઈ હતી। એવા 2 વિષયમાં સરકારના નિયમોસર ફી લેવાય નથી, તો મારી જોડે ફી ભરાઈ હતી। એ બિલકુલ તદ્દન અને ખોટી વાત છે। સરકારના જે નિયમ છે કે દિવ્યાંગ અને વિદ્યાર્થીનીઓ કન્યાની ફી લેવામાં આવતી નથી, પરંતુ જ્યારે કોઈ પણ દિવ્યાંગ કે કન્યા એ લેટ ફીમાં ફોર્મ ભરે ત્યારે એની ફી લેવામાં આવતી હોય છે, પરંતુ પૂરક પરીક્ષાની અંદર કોઈ પણ વિદ્યાર્થીની ફી અમારી શાળામાં લેવામાં આવી નથી। સીલી વિદ્યાલય સીલી ખાતે કન્યાઓ પાસેથી પૂરક પરીક્ષા જ્યારે જુલાઈની લેવાય છે એ માટેની ફી ઉઘરાવવામાં આવી છે એવી ફરિયાદ મળેલ છે, અને આ ફરિયાદ અંગે આજે વાલી આવેદનપત્ર પણ આપવા આવેલા હતા, તો એ અંગેની તપાસ સોંપી દેવામાં આવી છે। ભરૂચ લોકસભા સીટના કરજણ વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે આજે મુમતાજ પટેલે બેઠક યોજી હતી। આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકરોમાં નીરસતા જોવા મળી। સાથલી ખાતે યોજાયેલી આ બેઠકમાં કરજણ શિનોરના હોદ્દેદારો અને બૂથ કાર્યકરો ગણતરીની સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન મુમતાજ પટેલે કહ્યું કે ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ પાર્ટી જ લડે તેવી હાઈકમાન્ડને રજૂઆત કરી છે। आज यहाँ पे करजन विधानसभा की मीटिंग थी जो कि भरूच लोकसभा विस्तार में आती है, तो हम सब यहाँ मौजूद हैं हमारे कार्यकर्ताओं के साथ उनसे बातचीत करने के लिए। ये प्रदेश आयोजित मीटिंग है, इस वजह से हम यहाँ मौजूद हैं। કેન્દ્ર સરકારે વર્ષ 2024-25 માટે અમલમાં મૂકેલા નવા નિયમ હેઠળ ખરીદદાર એકમે એમએસએમઈ પાસેથી ખરીદેલા માલની ડિલિવરી 45 દિવસમાં પેમેન્ટ કરવું પડશે, જે અંગે વેપારીઓ હવે અસમંજસમાં છે। આ ઉપરાંત 31 માર્ચ પહેલા એમએસએમઈને બાકી તમામ ચૂકવવી પડશે, ત્યારે આ નિયમનું પાલન ન કરનારા એકમના પેન્ડિંગ પેમેન્ટને આવક ગણી તેના પર ઇન્કમ ટેક્સની કલમ 43B(H)ની જોગવાઈ મુજબ ટેક્સ વસૂલ કરાશે, જેનો વિરોધ વિવિધ ક્ષેત્રના વેપારીઓ કરી રહ્યા છે। સરકારનો ઉદ્દેશ્ય એમએસએમઈના એકમોને સુરક્ષા પૂરી પાડવાનો છે, પરંતુ નવા નિયમના કારણે બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે અને શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં સંખ્યાબંધ ઓર્ડર કેન્સલ પણ થયા છે। સરકારનો કાયદો બહુ સરસ છે, સારા માટે છે, મોદીજીનું ઇન્ટેન્શન ઘણું સારું છે, પણ સમજણ વગરનો કાયદો આવે ત્યારે વ્યાપાર એકવાર ઊભો થઈ જાય। આજ કાપડ બજાર ઉધારીથી ચાલતો હતો, એકાએક એને ટર્ન લેવો। હવે 31 તારીખે કોઈ પણ માણસને આપને ઉદાહરણ આપો કે મારે 1 કરોડનું દેવું છે, તો પહેલાં 1 કરોડની એને ફંડ મેનેજ કરવું પડે છે, એટલે એ બહુ મોટી મુશ્કેલીનો વિષય છે। તો અગર સરકાર વિચારે ને બધાને ટાઈમ આપે, સમજણ આપે અને અમને એક મુદ્દત આપે કે ચલો એક થોડું એક્સટેન્શન તમને આપીએ છીએ, પછી બેસીને બધાને વ્યૂ લે, તો આ કાયદો બધાને માટે સારો રહેશે। અમે 45 દિવસમાં ઉધારી આપીએ કે 60 દિવસ ઉધારી આપીએ કે 90 દિવસ, સરકારનું લેવા દેવા શું ને સાથે અમે એકાદી અમારી જો બેલેન્સ શીટ બનાવીશું એમાં જો નફો આવશે અમે બતાવવાના છે, એમાં તમે એનું નફો એડ કરી નાખો કે તમારી જો આઉટસ્ટેન્ડિંગ છે એ યોગ્ય થોડી છે, આ તો એકદમ ખોટી છે। સરકાર એવા પગલાં લેશે તો ના છૂટકે અમે ગુજરાતને વેપારીઓને અપીલ કરીશું ને ગુજરાત બંધનું પાડવાનું આપણે એલાન કરાવીશું। હવે થયું છે એવું કે અમારે ત્યાં ટોટલ બાયર્સ જેટલા પણ હતા અમારા એ ગભરાઈ ગયા છે કે ભાઈ અમારે કોની પાસેથી માલ લેવો અને કોની પાસેથી માલ નથી લેવો।
એટલે નાનો માણસ છે એને બહુ જ મોટી તકલીફ છે. જેનો ટર્નઓવર 50 કરોડથી નીચે છે એને બહુ જ મોટી અત્યારે ઇસ્યુ, આ બર્નિંગ ઇસ્યુ છે એના માટે. અને એને બહુ જ મોટી મૂંઝવણ છે કે ભાઈ મારે અત્યારે કરવું શું, કેમ કે એને જેના પણ સાયકલ છે બિઝનેસની એ 90 દિવસની અથવા 120 દિવસની હતી. હવે સરકારે તો લાગુ પાડી દીધો, તો એની પાસેથી જે વેપારીઓ માલ લેતા હતા એમને માલ લેવાનું બંધ કરી નાખ્યું, તો એનો આખો ટર્નઓવર જામ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણને લઈ દરરોજ આગાહી થાય છે. આ હવામાનની આગાહી કઈ રીતે થાય છે આવું જાણીએ. હવામાન વિભાગ દ્વારા એક બલૂનમાં 300થી 350 ગ્રામ હાઇડ્રોજન ગેસ ભરી આકાશમાં છોડાય છે. આ બલૂનની સાથે એક મશીન પણ લગાવેલું હોય છે જે તાપમાન, વાદળોની ગતિવિધિ, પવનની દિશા, વાતાવરણમાં રહેલ ભેજ અંગે માહિતી આપે છે. રાજ્યમાં અમદાવાદ અને ભુજ એમ 2 જગ્યાએથી દિવસમાં 2 વાર હવામાન વિભાગ દ્વારા બલૂન આકાશમાં છોડાય છે. આ બલૂન દરરોજ સવારે અને સાંજે 4:30 વાગે છોડાય છે, જે આપણને રોજબરોજના હવામાનની સ્થિતિથી અવગત કરે છે. હાલ છેલ્લા દસકાથી જે અમે ઇન્સ્ટ્રુમેન્ટ છોડીએ છીએ એ જીપીએસ બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં ફક્ત 150 ગ્રામ જેટલું બલૂનનું વજન છે અને 300 થી 350 ગ્રામ જેટલું એમાં હાઇડ્રોજન ગેસ ભરવામાં આવે છે. અને જે નાનકડું આ તમે જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું એ જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટમાં સેન્સર હોય છે ટેમ્પરેચરના, હ્યુમિડિટીના. અને એ અમે જ્યારે છોડીએ છીએ ત્યારે એ વિવિધ પ્રકારના ડેટા આપે છે. એમાં ટેમ્પરેચર છે, હ્યુમિડિટી અને વિવિધ પ્રકાર જે અમારે ઉપયોગી સ્ટાન્ડર્ડ હાઇટ છે એ, અને એ હાઇટ ઉપરના જે મિલીબાર છે એ બધી વસ્તુ અમને ડેટામાં મળતી હોય છે. માતર તાલુકાના બામણ ગામમાં આવેલી સાગર ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જોવા મળ્યું. બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્કૂલમાં શિક્ષકો સ્કૂલે આવતા ન હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો છે. શિક્ષકોના આંતરિક વિવાદનો ભોગ બોર્ડના વિદ્યાર્થીઓ બન્યા. વાલીઓએ અનેકવાર રજૂઆત કરી છતાં શિક્ષકો સ્કૂલમાં ન આવતા બોર્ડના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે. અંદર શિક્ષકો વચ્ચે શું થયું છે અમને કશી જ ખબર નથી, પણ અમારી સ્ટડીમાં બહુ જ આમ બગડી રહ્યું છે. બધું બોર્ડ નજીક આવી રહ્યું છે અને બધો અભ્યાસક્રમ બધો બાકી જ છે. કોઈ શિક્ષક ભણાવવા આવતું નથી આ કેસના કારણે. બામણ ગામ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવી હતી. મારો છોકરો જયદીપ ધોરણ 10માં ભણે છે, જે છેલ્લા 2 મહિનેથી દિલીપભાઈ પરસોત્તમભાઈ સોલંકી જે શિક્ષકો પર વારંવાર ખોટી એક્રોસિટી કરી અને શિક્ષકોને ફસાવા છે. આજે પહેલા 3 શિક્ષકોને ફસાયા, ફરીવાર 5 શિક્ષકોને ફસાયા અને પછી અત્યારે ધોરણ 10 અને 12માની બોર્ડની પરીક્ષા આવે છે. અત્યારે છોકરાઓનો એટલો બધો અભ્યાસક્રમ બગડે છે પણ એક પણ શિક્ષક અત્યારે હાજર નથી સ્કૂલમાં. તો આનો નપાસ થઈ જાય તો જવાબદાર કોણ? કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારે નબળા વર્ગને અન્યાય કર્યો છે તેવું કહ્યું. એસટી, એસસી, ઓબીસી સમાજ સાથે ભાજપે હંમેશા અન્યાય જ કર્યો છે તેવું મનીષ દોશીએ કહ્યું. ભાજપા આરએસએસ ગુજરાતમાં પણ લાંબા સમયથી ભરતી ન કરે એટલે અનામતની ભરતી ન થાય, એમના લાભ ન મળે, ન જનરલને મળે, ન અનામતવાળાને એમના બંધારણીય અધિકાર મળે, કારણ કે કાયમી નોકરીની ભરતી જ નથી થતી. એટલે એક પદ્ધતિસર રીતે રાજ્યની અંદર હોય કે રાષ્ટ્રની અંદર, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર, એસસી, એસટી, ઓબીસી સહિત મળવાપાત્ર બંધારણીય હક ઉપર કેન્દ્રની ભાજપ સરકાર હોય કે ગુજરાતની ભાજપ સરકાર સતત તેની ઉપર હુમલો કરીને એમના હકોથી એમને વંચિત કરવાનું કામ કરી રહી છે. આણંદ રેલવે સ્ટેશનનું બ્યુટિફિકેશન કરાશે. રેલવે સ્ટેશન સરદાર પટેલની થીમ પર બનાવાશે. રેલવે મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. રેલવેની ટીમે આણંદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું છે. ટૂંક સમયમાં એક ટીમ ફરી મુલાકાત લેશે. સાંસદ મિતેશ પટેલે રેલવે મંત્રીને પત્ર લખ્યો હતો. 1 વર્ષમાં સ્ટેશન તૈયાર થઈ જશે તેવું મિતેश पटेल કહ્યું. हमारे साथ बातचीत करने के लिए खुद मितेश भाई पटेल हैं. सर, सबसे पहले ये बताइए कि आपने लेटर क्या लिखा हुआ था और उनकी तरफ से किस तरह से रिस्पॉन्स आया है? નમસ્કાર. આણંદ રેલવે સ્ટેશન 1901થી બનેલું બહુ જૂનું રેલવે સ્ટેશન છે અને જ્યારે સરદાર સાહેબની કર્મભૂમિ હોય, અમૂલ ડેરી આણંદમાં આવેલી હોય, ઘણા બધા પ્રવાસીઓ આણંદથી મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ ટ્રાવેલિંગ કરતા હોય, સારામાં સારી સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014થી દેશનું નેતૃત્વ સંભાળ્યા પછી દેશ જે રીતે ગતિમાન થયો છે એ રીતે આણંદનું રેલવે સ્ટેશન બનાવવા માટે આદરણીય અશ્વિની વૈષ્ણવજીને મેં લેટર લખેલો અને એમનો જવાબ આવેલો કે ભાઈ આ રેલવે સ્ટેશન
અમે મોડિફિકેશન પણ કરીશું અને જે રીતનું રેલવે સ્ટેશન આણંદની જનતાને જોવે છે એ રીતનું રેલવે સ્ટેશન બનાવીશું. એક કાર્યક્રમમાં આદરણીય અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રી શ્રી આણંદ રેલવે સ્ટેશને ઉતર્યા અને પછી એમને આખું રેલવે સ્ટેશન જોયું. મારી જ કારમાંથી દિલ્હી એમની કાર્યાલયમાં ફોન કર્યો તો તાત્કાલિક એની પરમિશન આજે ને આજે મિતેશભાઈને મળવી જોઈએ અને રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનમાં મોડિફિકેશનમાં મૂકવાનું છે આણંદનું રેલવે સ્ટેશન. અને વિધિન 1 hour મેલ આવી ગયો કે ભાઈ આણંદનું રેલવે સ્ટેશન અમે કન્સિડર કર્યું છે